માળિયાહાટીનામાં વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હેઠળ ધામધૂમપૂર્વક રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। રામ જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, વેપારીઓ, રાજકીય અને સનાતની આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં નક્કી થયા મુજબ શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે નીકળેલી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને સમગ્ર શહેરને ધજા પતાકા અને રામ નામથી અયોધ્યા બનાવવાની હાકલ કરી હતી। આ શોભાયાત્રામાં માળિયાહાટીના શહેર સહિત નજીકના ગામડાના લોકો પણ બેન્ડ પાર્ટી સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ શોભાયાત્રામાં અનેક ફ્લોટ્સમાં ડીજેના તાલે રામ નામથી ગુંજ સાથે સમગ્ર શહેર અયોધ્યા બની ગયું હતું। આ શોભાયાત્રામાં માળિયાહાટીના પીઆઈ એન કાતરિયા સહિત પોલીસ સ્ટાફ દ્વારા સવારથી જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન બંદોબસ્ત જાળવ્યો હતો। વિક્રમ સંવંત 2082 અને ચૈત્ર માસ આજે 9મી તિથિ ભગવાન શ્રી રામચંદ્રજી લલ્લાનો જન્મોત્સવ આજે માળિયામાં હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌ રક્ષા દળ અને તમામ હિન્દુ સંગઠન દ્વારા આ એક જેમ નદી નાળા ધીમે ધીમે નદીનું વિશાળ રૂપ લેતા હોય એમ માળિયાની શોભાયાત્રા દર વર્ષે ને વર્ષે વિશાળ રૂપ લેતી જાય છે। આ વર્ષે ગામડેથી પણ ઘણા લોકો જોડાણા છે, બેન્ડ પાર્ટી ડીજે સાથે ઘણા લોકો જોડાણા છે અને દિવસે દિવસે શોભાયાત્રા એક મહાન શોભાયાત્રા થતી જાય છે। આવી જ રીતે તમામ સનાતની હિન્દુ ભાઈઓ શોભાયાત્રામાં જોડાતા રહે અને અમારો હર્ષ ઉલ્લાસ વધારતા રહે। સિદ્ધેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા શરબતનું પણ આયોજન રાખેલ હતું અને ઘણા બધી લોકોએ સાથ સહકાર આપ્યો। બધાનો અમે અત્રેથી આભાર વ્યક્ત કરીએ છીએ। પોલીસ પ્રશાસનનો પણ અત્રેથી આભાર વ્યક્ત કરીએ છીએ અને જે બધા આગેવાનો છે એનો પણ ખૂબ સારો એવો સહયોગ છે। તો બધાનો અત્રેથી અમે આભાર માનીએ અને આવીને આવી રીતે સાથ સહકાર આપતા રહ્યો એટલે અમે મહેનત કરવા માટે તૈયાર છીએ। જય જય